નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મજરી મોડલ સ્કૂલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11નો પાઠ નંબર 16. આપને સૌને ખબર જ છે કે જે અભ્યાસક્રમમાં આપણને 30%નો કાપ કરીને આપવામાં આવેલો છે તે અભ્યાસ છે એ આપણે હવે ભણવાનો નથી, બરાબર છે. એટલે પાઠ નંબર 16, રજ્જુ ભસ્મ ભવિષ્યતિ. રજ્જુ એટલે દોરડું થાય, બરાબર. રજ્જુ એટલે શું થાય? દોરડું. એને છે ને ભસ્મ ભવત્વિતિ, બરાબર, ભવતું ઇતિ એવી ત્યાં સંધિ છૂટી પડે, જેવી રીતે ભવતું ઇતિ કે થવું જોઈએ એમ. દોરડાને ભસ્મ બનાવવાનું હતું. બહુ સરસ મજાનો આ પાઠ છે. આપણે પહેલાં પ્રસ્તાવના જોઈએ. એમ કહે છે કે સંસ્કૃત સાહિત્યમાં પ્રાણીઓને પાત્ર બનાવીને અનેક નીતિકથાઓ રચવામાં આવી છે. આ નીતિકથાઓ ક્યારેક કોઈ ગ્રંથના રૂપમાં સંગૃહિત થઈ છે, તો ક્યારેક લોકમુખે રહીને સુરક્ષિત રહી છે. આવી કથાઓ કર્ણોપકર્ણ આપણા સુધી પહોંચી છે. કર્ણોપકર્ણ એટલે આપણે કોકની પાસેથી સાંભળ્યું હોય અને આપણે કોક બીજાને કહીએ. આ પ્રકારની કથાઓએ એક બાજુ માનવ સમાજના ઘડતરનું કાર્ય કર્યું છે, તો બીજી બાજુ શિષ્યોપદેશ માટે વિદ્વત સમુદાયને નવી નવી કથાઓ વિચારવાની પ્રેરણા કરવાનું કાર્ય પણ કર્યું છે. શિષ્યોપદેશ એટલે કે જેવી રીતે વિદ્યાર્થીને ઉપદેશ, શિષ્ય એટલે વિદ્યાર્થી, તો વિદ્યાર્થીઓને ઉપદેશ આપવા માટે નવી નવી કથાઓનું આયોજન છે એ વિચારવા માટે પ્રેરણાનું કામ છે આ કથાઓએ કરેલું છે. સંસ્કૃત સાહિત્યની આ પ્રાણી કથાઓ છે, જેવી રીતે પંચતંત્ર છે, હિતોપદેશ છે. આ કારણે આજે નવી નવી ઉપદેશાત્મક કથાઓ સંસ્કૃતમાં રચવામાં આવી રહી છે. કથા સંરચનાની આ પ્રવૃત્તિમાં જેમ વિવિધ પ્રાણીઓની પસંદગી કરવામાં આવી છે, તેવી રીતે ભોજ અને કાલિદાસ એ બે પાત્રોના કાલ્પનિક સંવાદોને કેન્દ્રમાં રાખીને પણ કેટલીક કથાઓ રચાઈ છે. સંસ્કૃતની આવી કેટલીક કથાઓ મહાકવિ બલ્લાલકૃત ભોજ પ્રબંધમાં સંગૃહિત છે. આ કથા સંગ્રહ પણ નવી કથાઓને રચવામાં પ્રેરણા આપતો રહે છે. આવી પ્રેરણાના ફળ સ્વરૂપે પ્રસ્તુત કથાની સંરચના કરવામાં આવી છે. બલ્લાલકૃત એક ભોજ પ્રબંધ નામનો ગ્રંથ છે, તેમની અંદરથી આ કથાઓ છે એ સંગ્રહિત કરવામાં આવી છે, લેવામાં આવેલી છે. આમ તો સંસ્કૃત સાહિત્યને મુખ્ય આપણે જોવા જઈએ તો પ્રાણી કથાઓમાં હોય તો હિતોપદેશ અને પંચતંત્ર છે, કે જેમાંથી ઘણી બધી કથાઓ છે આપણને મોસ્ટ ઓફ જોવા મળે છે. જેવી રીતે જૂની આપણી ઓલી સસલાની અને કાચબાની દોડ છે, તો આપણને કઈ રીતે ખબર પડે કે આ બંને વચ્ચે રેસ લાગે છે અને છેલ્લે આપણને સાર પ્રાપ્ત થાય છે. તો એવી કથાઓ છે આની અંદર સમાવેશ કરવામાં આવેલો હોય છે. તો આ ભોજ પ્રબંધમાંથી લેવામાં આવેલી છે. કોઈક વસ્તુનું નિર્માણ કરવાનું હોય ત્યારે મોટા ભાગે લોકો પરંપરા પ્રાપ્ત પદાર્થો અને પદ્ધતિને ધ્યાનમાં રાખીને પ્રવૃત્ત થાય છે, પરંતુ આ રીતે સર્વત્ર સફળતા મળે એ શક્ય નથી. આવી સ્થિતિમાં પરંપરાથી વિપરીત પદ્ધતિનો પણ ક્યારેક આશ્રય લેવાનો રહે છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને ભોજ કાલિદાસની આ સંવાદાત્મક કથાનું ગ્રંથન કર્યું છે. રાજા ભોજ ભસ્મમાંથી રજ્જુ બનાવવાનું કહે છે. પરંપરાગત પદ્ધતિનો આશ્રય લઈને બધા ભસ્મ ભેગી કરીને રજ્જુને બનાવવાનો ઉપક્રમ કરે છે, પણ તેમને સફળતા મળતી નથી. છેવટે કાલિદાસને આ કાર્ય કરી બતાવે છે. તે ભસ્મમાંથી રજ્જુ બનાવવાને બદલે રજ્જુને ભસ્મ બનાવે છે. આ રીતે ભોજની ઈચ્છાને સંતોષે છે અને પુરસ્કાર મેળવે છે. માણસે સતત યાદ રાખવાનું છે કે પુરુષાર્થી અને બુદ્ધિમાન માણસને માટે સંસારમાં કોઈ વસ્તુ અસંભવ નથી. જો સરસ મજાનો પાઠ છે, રજ્જુના ભસ્મ ભવત્વિતિ, બરાબર છે. કે માણસ આપણે ક્યારેક ક્યારેક જૂની ઢબથી જ ચાલતા હોઈએ છીએ આપણે, કે પરંપરાની
રીતે જોવા જઈએ તો લોકો આમ જ કરતા આવે છે તો આપણે એમ જ કરીએ, પણ ક્યારેક વિરુદ્ધ ઓલું કરીને વિરોધ કરવાનું નથી, વિરુદ્ધ કાર્ય કરીને પણ સફળતા મેળવી શકીએ, બરાબર છે. તો આ પાઠમાંથી આપણને એવું શીખવા મળે છે કે જે પરંપરાગત હોય એ જ રસ્તો અપનાવીએ, બીજા રસ્તેથી પણ એ કાર્ય છે એ થઈ શકે છે. પણ એવું નથી કે જે આપણી બુદ્ધિમત્તા વાપરવાની છે, બરાબર. જે આ પરંપરાથી આપણા કાર્ય થતા હોય ત્યાં તો એમ જ કરવાના, પણ આપણે વિચારવાનું કે આપણે કાર્ય તો આજે કરવાનું છે, આપણે આપણી બુદ્ધિ કૌશળતા અને પુરુષાર્થ આ બંનેને જોઈ અને પછી કોઈ પણ કાર્ય છે એ કરવાના છે. તો સરસ મજાનો પાઠ છે, આની અંદર આપણને ઘણું બધું શીખવા મળે એવું છે. તો જોઈએ કે પાઠની અંદર આપણને કહેવા શું માગે છે. જો પાઠની અંદર ભોજરાજા અને કાલિદાસ વચ્ચેના જે સંવાદો છે એ નાટ્યાત્મક રીતે છે, નાટ્ય છે એવું સમજી લો ને, કે કઈ રીતે છે એ આપણે પિક્ચર જોઈએ તો એની અંદર કેમ પાત્રો હોય બધા, એવી રીતે આ પાત્રો છે આપવામાં આવેલા છે. તો રાજા ભોજે છે કઈ રીતે ઘોષણા કરીને એવું બધું આ પાઠની અંદર આપણને સમજવા મળશે. જોઈએ પાઠ આપણે, સરસ મજાનો અને ખૂબ જ નાનો એવો પાઠ છે, પણ આની અંદરથી જ્ઞાન ઘણું બધું પ્રાપ્ત થાય છે. એટલા માટે આ પાઠ આપણે છે એ સરળતાથી આપણને સમજાઈ પણ જશે, અને સમજવાનું છે કે જ્યાં સીધી રીતે થતું હોય ત્યાં સીધી રીતે જ કાર્ય કરવાનું છે, પણ ધ્યાન રાખવાનું કે એ કાર્ય આપણું જે સીધું હોય સાવ સરળ હોય ને એને આપણે કઠિન ઘણી વખત બનાવી દેતા હોઈએ છીએ. તો એવું આપણાથી ન થાય, સરળ કાર્યને સરળતાથી જ આપણે સમાપ્ત કરીએ. આપણે આપણી પુરુષાર્થથી અને બુદ્ધિનો આપણે સતત ઉપયોગ કરતા રહીએ, બરાબર છે. તો પાઠ આપણે જોઈએ શું કહેવા માગે છે. પાઠની અંદર એમ કહે છે કે એકદા જનસભાયામ ભોજેન ઉદ્ઘોષિતમ યદિ કશ્ચિત જન ભસ્મના રજ્જુ નિર્માય મહ્યમ દાસ્યતિ તરી અહમ તસ્મૈ રૂપકાણામ સહસ્ત્રમ પ્રદાસ્યામિ ઇતિ. બરાબર છે. એમ કહે છે એકદા જનસભાયામ, એક વખત જનસભાની અંદર રાજા મહારાજા પહેલાં છે એ સભાઓ ભરી અને પોતાના રાજ્યની અંદર બેસતા હતા. તો એક વખત એવી રીતે સભાની અંદર ભોજન ઉદ્ઘોષિતમ, રાજા ભોજે છે એ ઉદ્ઘોષિતમ એટલે એમણે ઘોષણા કરી ત્યાં કે યદિ કશ્ચિત જન, જો કોઈ વ્યક્તિ છે એ ભસ્મના રજ્જુ નિર્માય, ભસ્મનું છે એ રજ્જુ નિર્માય દોરડું બનાવીને, રજ્જુ એટલે શું થાય દોરડું, જો દોરડું બનાવીને મહ્યમ દાસ્યતિ જો મને આપશે, તરી અહમ તસ્મે ત્યારે હું તેને રૂપ્યકાણામ સહસ્ત્રમ હજારો રૂપિયા છે એ પ્રદાસ્યામિ ઇતિ હું એને આપીશ. સહસ્ત્ર એટલે હજાર થાય, બરાબર. એટલે હું 1000 રૂપિયા તેને આપીશ. એટલે તે સમયની અંદર તો 1000 રૂપિયા એટલે બહુ મોટી વાત કહેવાય. અત્યારના આપણા લાખની સંખ્યામાં એ ત્યારના 1000 રૂપિયા ગણાતા હતા, એનાથી વધારે હશે, કારણ કે તે સમયની અંદર બહુ ઓછા પૈસાનો ઓલું હતું, મૂલ્ય બહુ ઓછું હતું, એટલું બધું હતું નહીં, પૈસા મહત્ત્વના બહુ હતા નહીં. એટલે એમ કહેશે કે જે મને એ ભસ્મનું દોરડું બનાવીને આપશે ને એને હું 1000 રૂપિયા આપીશ. રાજ્ઞઃ ઉદ્ઘોષણમ શ્રુત્વા સર્વે નાગરિકાઃ જનાઃ ભસ્મના રજ્જુ નિર્માતું પ્રયત્નરતા સંજાતાઃ. રાજ્ઞઃ ઉદ્ઘોષણમ શ્રુત્વા, રાજાનું આવું ઉદ્ઘોષણ, જે વાત જે રાજાએ કરી, શ્રુત્વા એટલે સાંભળીને, સર્વે નાગરિકાઃ બધાય નાગરિકો જે છે, લોકો છે, જનાઃ એ ભસ્મના રજ્જુ નિર્માતુમ, ભસ્મનું રજ્જુ એટલે દોરડું, નિર્માતુમ એટલે બનાવવા માટે, પ્રયત્નરતા સંજાતા પ્રયત્ન છે એ કરવા માંડ્યા, સંજાતા એટલે તત્પર થઈ ગયા પ્રયત્ન કરવા માટે. પ્રાયઃ સર્વેષાં જનાના અયમ અનુભવ વર્તતે, પ્રાય એટલે હંમેશા બધાય લોકોનું છે એ જનાનામાં અયમ લોકોનો છે એવો અનુભવ હોય છે. યદ કસ્યચિત પદાર્થસ્ય નિર્માણાય પદાર્થા, કે કોઈ પણ પદાર્થનું નિર્માણ કરવા માટે, જો આપણે બધા આવું જ વિચારીએ છીએ, હમણાં હું તમને કહું શું કહેવા માગે છે. પદાર્થા તો કોઈ પણ વસ્તુ બનાવવા માટે પદાર્થનું પદ્ધતિ જ્ઞાન, કે એ કઈ રીતે બને છે એ પદ્ધતિ આપણને ખબર હોવી જોઈએ. પુરુષાર્થશ્ચેતિ, અને પુરુષાર્થ એની પાછળની મહેનત. વસ્તુત્રયમ અપેક્ષિતમ ભવતી, આ 3 વસ્તુ છે એની અપેક્ષા હોય છે, આ 3 વસ્તુ જરૂરી છે કોઈ પણ
કાર્ય કરવા માટે. તો આપણે લગભગ મોસ્ટ ઓફ આપણે એમ જ વિચારીએ કે આપણને ખબર હોવી જોઈએ કે આપણે આ કઈ રીતે બનાવવાનું છે, પણ ક્યારેક ક્યારેક આપણી વિચાર શક્તિ પણ એ ખોટી હોય છે. પછી શું કહે છે કે યદિ કારણભૂતા પદાર્થા ન સંતિ, જો કારણવાળા જે પદાર્થો છે એ ન સંતિ ન હોય, કસ્યાપી નવીનસ્ય પદાર્થસ્ય નિર્માણમ કરતું ન શક્યતે, તો કોઈ પણ નવીન પદાર્થનું છે, કોઈ પણ નવી વસ્તુ બનાવવાનું આપણે એ શક્ય નથી, આપણાથી એ આપણે બનાવી શકીએ નહીં જો આપણને ખબર ન હોય તો. પણ ક્યારેક આપણે વિચારીએ છીએ કે આપણને નથી ખબર, પણ એ કાર્ય કરવા બેઠા હોય ને તો એ કાર્ય આપણું છે એ સફળ થઈ જાય છે. એટલે ક્યારેક પહેલેથી જે આપણે વિચારીને રાખ્યું હોય એવું સફળ થતું નથી. બરાબર, આપણે જેમ વિચાર્યું હોય ને કે આમ કરશું એ હકીકતમાં ક્યારેય પૂરું જ નથી થતું, અને જે ન ધાર્યું હોય ને એવા કામ આપણા સરળતાથી આપણે પૂરા કરી લઈએ છીએ, પણ મહેનત તો અવશ્ય બધામાં લાગે છે. સત્સુ કારણભૂતેષુ પદાર્થેષુ અપી યદિ નિર્માણસ્ય પદ્ધતિ નાવજ્ઞાતા, જો સત્સુ સાચી રૂપે જોવા જઈએ તો કારણભૂતેષુ પદાર્થેષુ, જો કાંઈક બનાવવાનું હોય ને તો એ પદાર્થની અંદર નિર્માણસ્ય પદ્ધતિ અવગતા એટલે જાણતા નથી. જો કોઈ પદાર્થ બનાવવાનો છે ને એનું નિર્માણની પદ્ધતિ આપણને ખબર નથી, તથાપિ પદાર્થસ્ય નિર્માણમ કર્તુમ ન પારયામઃ, તો આપણે તે પદાર્થનું નિર્માણ છે એ કરી શકતા નથી. પારયામ એ આપણે પાર જ પાડી શકતા નથી. પદાર્થ ઉપસ્થિતા હસ્યુ, જો પદાર્થ આપણી પાસે હોય, જે કાંઈ વસ્તુ જોતી હોય તે પદાર્થ એટલે વસ્તુઓ જે જોતી હોય તે, નિર્માણ રીતિ, તો નિર્માણની જે બનાવવાનું છે, આપણે ઘડો બનાવવો હોય તો માટી કેમ જોઈએ, પછી ઓલો ચાખડો જોઈએ, તેવી રીતે નિર્માણ કઈ રીતે થાય એ આપણને ખબર હોવી જોઈએ. અપી અવગતા, જો આપણને ખબર હોય, સ્યાત તથાપી યાવત પર્યંત જન પુરુષાર્થમ ન કરોતિ, જ્યાં સુધી વ્યક્તિ છે એ પુરુષાર્થ એટલે મહેનત નહીં કરે. કુંભાર છે એ કોઈ પણ બેઠા રહે અને એને આમ માટી અને ચાખડા ઉપર માટી મૂકીને આમનો રહે તો એ ઘડો કંઈ બની જવાનો નથી, એને મહેનત તો છે એ કરવી જ પડશે. તો યાવત પર્યંતમ જન પુરુષાર્થમ ન કરોતિ, જ્યાં સુધી વ્યક્તિ પુરુષાર્થ કરશે નહીં, તાવત પર્યંતમ સહ નવીનસ્ય પદાર્થસ્ય નિર્માણમ કર્તુમ સમર્થો ન ભવતિ, તો ત્યાં સુધી તે વ્યક્તિ નવીનસ્ય નવા પદાર્થનું નિર્માણ કરવામાં અસમર્થ છે, એ બનાવી શકશે નહીં, કારણ કે એ હાથે તો કોઈ વસ્તુ છે એ બની જવાની નથી. એટલે કોઈ પણ ક્યારે પણ આપણે વિચાર કરીએ છીએ એ શક્ય છે કે આપણને ન ખબર હોય ને બની પણ જાય, પણ લગભગ આપણને પહેલાં આપણે બધી જાણકારી મેળવીએ છીએ અને પછી છે એ આપણે એ કાર્ય કરીએ છીએ. એટલે આ લોકોનું અનુભવ છે. જો આખા ફકરાની અંદર પહેલાં જ કીધું, પ્રાય સર્વે જનાનામયમ અનુભવ વર્તતે, લગભગ લોકોનો અનુભવ આવો જ હોય છે કે પહેલાં આપણે એની રીત જાણીએ, પછી એમાં શું શું જોશે એ જાણીએ અને પછી આપણે એ બનાવીએ. તો આ ફકરાની અંદર આખી એવી જ વાત કરવામાં આવેલી હતી. હવે જોઈએ કે શું કરે છે બધાય. તો નગરસ્ય પ્રત્યેકમ જન સ્વકીય ઉપરયુક્તેના અનુભવેન પ્રથમમ રજ્જુ નિર્માણે આવશ્યકાનામ ભસ્મ જલાદીનામ પદાર્થાનામ એકત્રીકરણે પ્રવૃત્ત. પહેલાં તો જો કીધું હતું કે પદાર્થ નિર્માણાય પદાર્થ, તો 3 વસ્તુની જરૂર પડે. તો પહેલાં શું, તો કે વસ્તુની જરૂર પડે. તો શું કરે છે કે નગરસ્ય પ્રત્યેક જન, નગરના બધા લોકો છે એ સ્વકીય ઉપરયુક્તેના અનુભવેના, ઉપર કીધેલા અનુભવ પ્રમાણે પ્રથમમ રજ્જુ નિર્માણે, પહેલાં તો દોરડું બનાવવા માટે આવશ્યક ભસ્મ જલાદીનામ, ભસ્મ એટલે જે રાગ થઈ ગયો હોય તે, અને જળ એટલે પાણી વગેરે પદાર્થોનું છે એકત્રીકરણે, એ ભેગા કરવા માટે પ્રવૃત્ત થઈ ગયા. કે પહેલાં ભસ્મ ગોતે છે અને પછી એ પાણીને એ ગોતે છે, બરાબર. એટલે પહેલાં એ કાર્યમાં એ લોકો લાગી ગયા. તતો ગોધૂમ ચૂર્ણેન રોટિકાયા નિર્માણસ્ય યાદૃશી પદ્ધતિ તેન અવગતા આસીત, તયા પદ્ધત્યા રજ્જુ નિર્માણે પ્રચંડેન પુરુષાર્થેન ઉદ્યત જાત. હવે શું કહે છે કે તતો ત્યાર પછી ગોધૂમ ચૂર્ણેન, જેવી રીતે ગોધૂમ ચૂર્ણ એટલે શું, ગોધૂમ એટલે ઘઉં થાય, ઘઉંના લોટનું રોટિકાયા નિર્માણ, જેમ રોટલીનું નિર્માણ કરીએ છીએ ને યાદૃશી પદ્ધતિ, એની જે પદ્ધતિ છે કે લોટ લ્યો,
એમાં પાણી નાખી દો, થોડુંક તેલ નાખો ને પછી લોટ બાંધી રાખો. તમે જોયું હશે એવી રીતે, બરાબર છે. તો એ જે પદ્ધતિ છે ને તેને અવગત આસીત, એ બધાય જાણતા હતા. તયા પદ્ધત્યા, તે પદ્ધતિ અનુસાર રજ્જુ નિર્માણે, જે દોરડું બનાવવા માટે પ્રચંડે પુરુષાર્થેન ઉદ્યત જાત, પોતાને જેટલી પણ મહેનત હતી એ મહેનતની સાથે લોકો ઉદ્યત જાત એટલે તૈયાર થઈ ગયા. કે પેલા શું કહેવાય, ભસ્મ નાખી એમાં પાણી નાખીને કેમ લોટ બાંધીને બનાવે એવી રીતે એ લોકો બનાવવાનો પ્રયત્ન કરવા માંડ્યા. બધાએ પોતાનો પુરુષાર્થ છે એવી રીતે કરવા માંડ્યા. કૃતેનાપી બહુના પ્રયત્નેન ભસ્મ રજ્જુરૂપતા ન પ્રાપ્તમ. કૃતેનાપી બહુના પ્રયત્ન, ઘણા બધા મહેનત પછી પણ ભસ્મ રજ્જુરૂપતા ન પ્રાપ્તમ, ભસ્મ છે એ રજ્જુનું રૂપ ધારણ કરી શક્યું નહીં. કારણ કે દોરડું બનાવવું એ કાંઈ સહેલી વસ્તુ થોડીક છે, અને એ પાછું ભસ્મનું દોરડું બનાવવાનું. તમે બધાએ અનુભવ કર્યો હોય તો ભસ્મ છે એને પલાળ્યું હોય ને પછી હાથમાં લ્યો ને એટલે એ ભસ્મ બધી ચોંટી જાય અને ભૂકો થઈ જાય, બરાબર. એનો તમે કદાચ આમ લાડવા જેવું બનાવો ને તો એ થોડીક વાર જ રહે, પાછું જેવું પાણી શોષાઈ જાય એટલે એ પાછું જેમ હતું એમ રાખ જ થઈ જાય. એટલે એનું દોરડું બનાવવું એ તો બહુ અઘરું હતું. ઘણી બધી બધાએ મહેનત કરી. યતો હિ જલાદ્ર ભસ્મ રૂપ રજ્જુરૂપતઃ પ્રદાન કાલે વિશીર્ણ સદ રજ્જુરૂપમ ન સાધયાસ્મિ સહ. યતો હિ જલાદ્ર ભસ્મ, જો જળરૂપી ભસ્મમાં જે જલાદ્ર એટલે પાણી જેવું હોય ને ત્યાં એ રજ્જુનું રૂપ પ્રાપ્ત કરાવે. પણ રજ્જુરૂપતા પ્રદાન કાલે, જો રજ્જુનું રૂપ દેવા જાય ને ત્યાં વિશીર્ણમ એટલે વિખેરાઈ જાય, બરાબર. કે લોટ જેવું હજી બનાવ્યું હોય ને આમ જેવું એનું નિર્માણ કરવા જાય ને દોરડા જેવું, ત્યાં એ બધું વિશીર્ણમ એટલે એકદમ વિખેરાઈ જાય, બરાબર. એ રાખ આખી બધી વિખેરાઈ જાય છે ને. સત રજ્જુ રૂપમ ન સાધયતિ સ્મ, એનું દોરડું બનાવી શકતા નથી. નિખિલો દિવસ એવમ એવ વ્યર્થ વ્યતીત, આખો દિવસ છે ને આવી રીતે વ્યર્થ વ્યતીત એટલે આ મહેનત કરવામાં જ વયો ગયો, બરાબર છે. લોકોએ આવી રીતે મહેનત કરી. પરિણામતઃ ભસ્મના પ્રણીતઃ રજ્જુમ અવલોકયિતુમ કામઃ રાજા નૈરાશ્યમ અજત. શું કહે છે કે પરિણામતઃ, પરિણામ રૂપે ભસ્મના પ્રણીતા રજ્જુ, ભસ્મનું બનેલું દોરડું છે એ અવલોકયિતુમ રાજ્ઞઃ, રાજાને જોવું હતું, એ રાજાને જોવા મળ્યું અને એને રાજા છે એ કેવા નૈરાશ્યમાં અભજત, રાજા કેવા નિરાશ થઈ ગયા. અપરસ્મિન દિવસે રાજસભાયામ રાજા કાલિદાસાય નિવેદયત. અપરસ્મિન દિવસે, બીજા દિવસે રાજાએ છે ને એ રાજસભાની અંદર કાલિદાસને નિવેદયત એટલે નિવેદન કર્યું. ભવાને વ સાધયતો ભસ્મના રજ્જુઇતિ, કે હવે તમે છે ને એ ભસ્મનું દોરડું છે એ મને બનાવીને આપો. કાલિદાસ સદ્ય એવ રજ્જુ સાધયિતુમ પ્રયત્ન પરો અભવત. કાલિદાસ છે એણે શું કર્યું કે સદ્ય એટલે તરત જ રજ્જુ છે એ સાધયિતુમ પ્રયત્ન પરો અભવત એટલે દોરડું બનાવવાનું, ભસ્મનું દોરડું બનાવવા માટે એ પ્રયત્ન કરવા માંડ્યા. તેના પૂર્વ રજ્જુ સમાનિતઃ, તેણે શું કર્યું કે પહેલાં છે ને એ રજ્જુ સમાનિતઃ દોરડું છે એ એણે મગાવ્યું, દોરડું લીધું. તતઃ તેન સહ રજ્જુ સ્થાલિકાયામ સ્થાપિતા, ત્યારે શું કર્યું કે રજ્જુ છે એ સ્થાલિકાયામ સ્થાપિતા, સ્થાલિકાની અંદર જે રજ્જુ છે એને મૂકી દીધું, થાળીની અંદર. સ્થાલિકાયામ સ્થાપિતાયા રજ્જુ કાલિદાસ અગ્નિમ પ્રાક્ષિપત, સ્થાલિકાની અંદર જે રજ્જુ એને દોરડું મૂક્યું હતું ને એને કાલિદાસે અગ્નિમ પ્રાક્ષિપ્ત એટલે એને અગ્નિની અંદર છે એ પ્રાક્ષિપ્ત એટલે ફેંકી દીધું, અથવા એમાં અગ્નિ એણે લગાડી દીધી. સ્થાલિકાયામ સ્થિતા રજ્જુ યથા યથા અગ્નિમયમ જાતા, થાળીમાં એણે દોરડું મૂકીને એમાં અગ્નિ છે એને પ્રગટાવી દીધી. સ્થાલિકાયામ સ્થિતા રજ્જુ, થાળીની અંદર રહેલું દોરડું છે યથા યથા અગ્નિમયમ જાતા, જેવી રીતે એમાં આગ લાગતી ગઈ તેવી રીતે ભસ્મત્વ એમાં પરિણમિતા, તે ભસ્મની અંદર પરિણમિત થતું ગયું. કારણ કે અગ્નિ છે એનું કાર્ય ગમે એને ભસ્મ કરવાનું છે, દોરડાને એણે આખું ખાખ કરી નાખ્યું.
એવમ કાલિદાસેન ભસ્મના રજ્જુ નિર્મિતા. આવી રીતે કાલિદાસે છે ને એ ભસ્મનું દોરડું બનાવ્યું, બરાબર છે. કારણ કે દોરડું આમના મીણે રાખી મૂક્યું હતું, આગ લાગી ગઈ એટલે એ દોરડાના આકારમાં આગ લાગી, પછી અડો તો એ દોરડું છે એ ભસ્મનું રૂપમાં, જે દોરડા રૂપમાંથી છે એ વિખાઈ જાય. પણ આમનો મીણે ગોઠવીને એમાં ને એમાં આગ લગાડી દીધી એટલે દોરડા રૂપી ભસ્મ છે એ આખી આમનમ થઈ ગઈ. પ્રશાંતે અગ્નો સ્થાલિકા સ્થિત ભસ્મભૂતા રજ્જુ કાલિદાસે રાગને ભોજાય અદર્શયત. એટલે પ્રશાંતિ એટલે જેવી અગ્નિ શાંત પડી ગઈ તો એ સ્થાલિકા છે એ ભસ્મભૂતા રજ્જુ, ભસ્મ થઈ ગયેલું દોરડું છે એ રાજાને છે એ ભોજે કાલિદાસે છે એમને અદર્શયત એટલે તેમને બતાવ્યું. રાજા પ્રસન્નો ભૂતવા કાલિદાસાય રૂપ્યકાણામ સહસ્ત્રમ દદો. રાજા છે એ પ્રસન્ન થઈ અને કાલિદાસને છે એ 1000 રૂપિયા છે તેમને આપ્યા. પુરસ્કારેણ પ્રસન્ન વદન કાલિદાસ ઉપસ્થિતાન જનાન પ્રત્ય ઉવાચ ઉવોચત, એવું પણ થાય. પ્રતિ ઉવોચત એવો પણ ત્યાં સંધિ છૂટી પડે છે. એટલે પુરસ્કાર પ્રાપ્ત કરી અને પ્રસન્ન થયેલા કાલિદાસે છે એ ઉપસ્થિતાન એટલે ઉપસ્થિત થયેલા બધા લોકોને છે એ રાજસભાની અંદર કીધું કે પ્રવાહ પતિતો લોક પ્રવાહ મનુસેવતે. પ્રવાહમાં પડેલા લોકો છે ને, જેવી રીતે નદીનો પ્રવાહ છે આમ જતો હોય ને, તો લોકો આ ગાડરિયો પ્રવાહ આપણે જેને કહીએ છીએ ને, કે લોકો અત્યારે જે કરે છે કોકનું જોઈને આપણે એની પાછળ પાછળ વયા જઈએ છીએ. તો પ્રવાહ પતિતો લોક, પ્રવાહમાં પડેલા લોકો છે એ પ્રવાહ મનુસેવતે, કે પ્રવાહ જે બાજુ વહે ને એ બાજુ તે એનું સેવન કરે, એની પાછળ પાછળ જાય. કે લોકો અત્યારે આ ડિગ્રી કરે છે તો મારે એ ડિગ્રી કરવી, આપણે કંઈ નવું વિચારતા જ નથી. સેવમાનમ પ્રવાહમ તમ કાર્યમ સાધયતે મુદા. તો એ પ્રવાહની અંદર રહી અને આપણે આપણું કાર્ય છે એ સાધ મુદા એ કેવી રીતે કરવું ને એ તો આપણે વિચારતા જ નથી. લોકો જેમ કરે આપણે એનું ખાલી અનુકરણ કરી નાખીએ છીએ. વૈચિત્રાદસ્ય વિશ્વસ્ય પ્રવાહે સેવિતે પીવાહ. કે આ વિચિત્રતા જ છે આ વિશ્વની, કે સેવિતે પીવા, કે જેમ લોકો ગાડરિયો પ્રવાહ જેમ જાય ને એ બાજુ આપણે એની સાથે વડા જ રાખીએ છીએ. કાર્ય સાધન વેલાયા માનવા નિષ્ફળો ભવે. એટલા માટે પોતાનું કાર્ય જે સિદ્ધ કરવાનું છે ને ત્યારે માણસ છે એ નિષ્ફળ જાય છે, સફળ નથી થતો. કારણ કે પોતાની બુદ્ધિથી તો આપણે કાંઈ વિચાર્યું જ નહોતું, આપણને લોકોએ કીધું ને આપણે એમ કરી નાખ્યું. આપણને શું ગમે છે એ આપણને જ ખબર છે, આપણે શું કરવું છે એ આપણને જ સારી રીતે ખબર પડે છે. આપણે પાસે કેટલી ક્ષમતા છે કે આપણે આ જ કરી શકીએ એમ છીએ, તો એ આપણને જ ખબર હોય, આપણને બીજા કેમ ખબર પડે નહીં. તમારી પાસે સક્ષમતા કેટલી છે એ તમને જ ખબર હોય, તમને કયા વિષયમાં કેટલું આવડે છે એ તમને વધારે ખબર હોય બીજા કરતાં, બરાબર. લોકોનું તો કામ છે લોકો આપણને સલાહ આપશે જ તે, પણ નિષ્ફળ થવાના કારણ શું, કે તમને નથી ગમતું ને તમે એ કરો છો એટલે તમે નિષ્ફળ જાઓ છો. મામિવ અનુસરઃ પ્રાજ્ઞો વિરુદ્ધમ મંત્રયેત ક્વચિત. કે મામિવ અનુસરઃ પ્રાજ્ઞો, મારી જેવા માણસો હોય ને બુદ્ધિશાળી, એ મંત્રયેત ક્વચિત વિરુદ્ધમ મંત્રયેત ક્વચિત, ક્યારેક ઊંધા હાલીને પણ છે એ પોતાનું કાર્ય છે એ સિદ્ધ કરી શકે છે. જો શું કહે છે, ભસ્મ ભવતું નો રજ્જુ, જો ભસ્મનું ભવતું નો રજ્જુ, દોરડું છે એ ભસ્મનું ન થઈ શકે તો રજ્જુ ભસ્મ ભવત્વિતિ, તો દોરડાનું ભસ્મ કરી નાખ્યું, બરાબર છે. કાર્ય તો શું કરવાનું હતું, કે ભસ્મનું દોરડું દેખાડવાનું હતું, તો શું કર્યું કે ભસ્મનું દોરડું ન બન્યું તો દોરડાને જ ભસ્મ કરીને બતાવી દીધું. કાર્ય તો શું છું, એક જ છું ને, સિદ્ધ કરવાનું શું હતું આપણે. એટલે કહેવાનું શું છે કે ઘણી વખત માણસ ગાડેરિયો પ્રવાહની જેમ પાછળ પાછળ હાલે, કે આણે માણાએ લોટ બાંધીને ભસ્મનું દોરડું બનાવવાનું કીધું છે તો બધા એમ જ બનાવવા માંડ્યા. પણ ક્યારેક લોકો ઊંધું વિચારીને પણ પોતાનું કાર્ય છે એ સિદ્ધ કરી શકે છે. આમાં કાંઈ આડાવડા રસ્તે જવાની તો વાત છે જ નહીં, બરાબર છે, સીધા રસ્તે જ છે. પણ કાર્ય ઓલાએ વિરુદ્ધ આચર્યું, કે એણે
બધાએ દોરડું બનાવવાનો પ્રયત્ન કર્યો ને આને દોરડાને જ ભસ્મ બનાવી નાખ્યું, બરાબર છે. એટલે આપણી વિચાર શ્રેણી છે એ થોડીક બદલવાની આપણી જરૂર છે. આ પાઠની અંદર એવું કહેવા માગે છે કે જો આપણાથી એ કાર્ય ન થતું હોય તો આપણે એ ઊંધું કાર્ય કરીને કરી શકીએ છીએ. એમ કે ભસ્મનું દોરડું ન બની શકતું હોય તો દોરડાને આપણે ભસ્મ કરી નાખીએ. તો કાર્ય તો શું કરવાનું હતું કે દોરડું છે એ બનાવવાનું હતું ભસ્મનું, તો કાર્ય તો એ જ સિદ્ધ થયું. તો આવી રીતે પોતપોતાની અલગ અલગ વિચાર શ્રેણી હોય છે. તો આ પાઠની અંદરથી આપણને ઘણું બધું જ્ઞાન છે એ પ્રાપ્ત થાય છે કે ક્યારેક આપણે આપણી વિચાર શક્તિ બધા જેમ હાલે છે એમ જ આપણે ચાલીએ છીએ. આપણે પોતાની પાસે જે જ્ઞાન છે, જે વિચારો છે એ વિચારો આપણે રજૂ કરતા નથી. તો આપણે એ વિચારો છે એ ક્યારેક ક્યારેક આપણે એનો અમલ કરવો જોઈએ, પણ સદવિચાર અવશ્ય હોવા જોઈએ. સારા વિચારો એ જ માણસનું સાચું ઘરેણું છે. તો આ પાઠ છે એ તમને બધાને સારી રીતે સમજાયો હશે એવી હું આશા રાખું છું. બધાને અસ્તુ. જય શ્રી કૃષ્ણ.